વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યારૂપી દાન છે એ શ્રેષ્ઠ દાન છે. મંચ ઉપર વિરાજમાન છે બિપિનભાઈ શાહ, દાદાશ્રી પરાગભાઈ શાહ, મહેશભાઈ, સર્વોદય કેળવણી મંડળના પ્રમુખ શ્રી કાંતિભાઈ સવાણી, ટ્રસ્ટીગણ, શિક્ષક મિત્રો અને આપ સૌ વિદ્યાર્થી મિત્રો, સર્વોદય કેળવણી મંડળ અને પીએમ સર્વોદય હાઈસ્કૂલ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. વિદ્યાર્થી મિત્રો, જ્યોત બનીને જગવું છે મારે, તેલ બનીને બળવું છે મારે, અંધારાના લશ્કર સામે અડગ થઈને લડવું છે. તો સૌપ્રથમ આપણે દીપ પ્રાગટ્ય વિધિ કરીએ. તો એ માટે મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરું કે દીપ પ્રાગટ્ય વિધિ માટે આવશે. तेरी शरण में प्यार मिलता है, दिव्य ज्ञान का भंडार मिलता है, मन से मिटता है अज्ञान का अंधेरा, तुम्ही से उजालों का संसार मिलता है. शुभं करोति कल्याणम आरोग्यम धन संपदा, शत्रुबुद्धि विनाशाय दीप ज्योति नमस्तुते, दीप ज्योति नमस्तुते. हे दीवानी ज्योत, મારું અમારું સૌનું કલ્યાણ થાઓ, ધન સંપત્તિ પ્રાપ્ત થાઓ અને સત્વત્વ પ્રગટે તેવી બુદ્ધિનો વિનાશ કરો. હે દીવાની જ્યોત, તમને નમસ્કાર, તમને નમસ્કાર. દીવાની જ્યોત છે પ્રજ્વલિત થઈ રહી છે. જોરદાર તાળીઓથી આપણે ત્યારબાદ આત્માને આપણે પરમાત્મા સાથે જોડવું છે. આત્માને આપણે પરમાત્મા સાથે જોડવું છે અને ઈશ્વરના માર્ગ સુધી આપણે પહોંચવું છે. અને એ માર્ગ માટે જવા માટે આપણે પ્રાર્થના કરી લઈએ. અને પ્રાર્થના માટે હું વિનંતી કરું ઘેલડા વિશ્વરાજભાઈ અને તેમની સમગ્ર ટીમને એ પ્રાર્થના રજૂ કરે. પ્રાર્થનાના શબ્દો છે, મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે.
વિદ્યાર્થી મિત્રો, ન ચોર હાર્યમ ન ચ રાજ હાર્યમ ન ભાતૃભાજ્યમ ન ભારકારી વયમ કૃતે વર્ધતે એવમ વિદ્યાધનમ સર્વધનમ પ્રધાન. વિદ્યારૂપી ધન છે એ બધા ધનોમાં શ્રેષ્ઠ ધન છે, અને આ તમામ વિદ્યાર્થીઓનું જે આ ધનમાં વધારો થવાનો છે એવા દાતાશ્રી આપણા મંચ પર ઉપસ્થિત છે, અને તેમનું નામ છે પરાગભાઈ શાહ. તેમના પિતાશ્રી સ્વ અનંતરાય બાબુલાલના સ્મરણાર્થે તેઓ આ તમામ ત્રણેય સંસ્થાના તમામ જે વિદ્યાર્થીઓ છે એનું ચોપડા વિતરણ એમને કરવાના છે, અને એ સંખ્યા છે 15,000 જેવી. એટલે જોરદાર તાળીઓથી આપણે તેમને સન્માનિત કરીએ. અને દરેક વિદ્યાર્થીને છે આ સંખ્યા છે 10 જેટલા ચોપડા છે મળશે, અને તેઓ ગત વર્ષે પણ 10,000 જેવા ચોપડા વિતરણની સંખ્યા એ થઈ હતી. વિદ્યાર્થી મિત્રો, અને હરિયાળું ઉમરાળા 2727 એ અંતર્ગત પણ તેઓએ 500 વૃક્ષોનું દાન કર્યું છે, અને એક વૃક્ષની કિંમત 1500 રૂપિયા એવા 7.5 લાખનું તેમણે દાન કર્યું છે. તો મિત્રો, તો એમનું સ્વાગત આપણે પુસ્તક અર્પણ કરીને શાલ ઓઢાડી કરીએ. તો આપણે એ માટે વિનંતી કરીએ સર્વોદય કેળવણી મંડળના પ્રમુખ શ્રી કાંતિભાઈ સવાણી તેમનું સન્માનિત કરે. પરાગભાઈ શાહ. વિદ્યાર્થી મિત્રો, મંચ પર બિરાજમાન છે બિપિનભાઈ શાહ. તેઓ ઉમરાળાના વતની છે, પરંતુ એ અત્યારે મુંબઈ રહે છે, પણ એ આપણી સંસ્થા સાથે અતૂટ નાતો અતૂટ સંબંધ ધરાવે છે. તેઓ કોઈ પણ કામ હોય ગામનું એટલે સાથ સહકાર તેમનો મળી રહે છે, અને સતત કોઈ સામાજિક પ્રવૃત્તિ હોય, નેત્ર નિદાન કેમ્પ હોય, બ્લડ ડોનેશન કેમ્પ હોય, એમની અચૂક ઉપસ્થિત હોય છે. તો તેમનું સ્વાગત કરીએ. એ માટે શાળાના આચાર્ય શ્રી પંડિત સાહેબને હું વિનંતી કરી પુસ્તક અને શાલ ઓઢાડી બિપિનભાઈ શાહનું સન્માન કરે. ना पैसा लगता है ना खर्चा लगता है, तालियों का साउंड अच्छा लगता है. મિત્રો, મંચ ઉપર દાતાશ્રી પરાગભાઈ શાહના મિત્ર મહેશભાઈ ઉપસ્થિત છે, તેમનું પણ આપણે સન્માન કરીએ. તો એ માટે એલજે સવાણી સાહેબને વિનંતી કરું પુસ્તક અને શાલ ઓઢાડી તેમને સન્માનિત કરે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે જીકે પારેખના આચાર્ય શ્રી એલજે સવાણી સાહેબને આપણે વિનંતી કરે કે તેઓ ઉદ્બોધન કરશે. અત્રે આજના દિવસે મુંબઈના દાતાશ્રી એવા પરાગભાઈ શાહ, સર્વોદય કેળવણી મંડળના પ્રમુખ શ્રી કાંતિભાઈ સવાણી, ખાસ આ શાળા સાથે જોડાયેલા બિપિનજી શાહ મુંબઈ તથા મહેશભાઈ મુંબઈ, ડીએસ સલોતના પ્રિન્સિપાલ શ્રી તથા પીએમ સર્વોદય ડીએસ સલોત શાળાના શિક્ષક સ્ટાફગણ અને વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આપણી શાળામાં દર વર્ષે અનેક પ્રકારના કાર્યક્રમો એ થતા રહેતા હોય છે, અને આ કાર્યક્રમો છે એ કાર્યક્રમો આપણે દાતાશ્રીઓના
આર્થિક સહકારથી કરતા હોઈએ છીએ. દર વર્ષે આ જે કુટુંબ છે પરાગભાઈ શાહ, એ ઉમરાળા ગામના વતની જેવો હશે એમને ખ્યાલ હશે કે માય મંદિરની પાછળ બાબુલાલના ડેલા તરીકે એ ડેલો વખણાય છે. તો એમનું મૂળ વતન પરાગભાઈનું એ ઉમરાળા છે. અમને ઘણીવાર આપણી શાળામાં જોવા મળતા બિપિનજી શાહ એ એમના કાકા છે, એટલે કાકા ભત્રીજાની જોડી આજે એક સાથે સ્ટેજ ઉપર આપણને જોવા મળી છે. અને મુંબઈ અને ઉમરાળાને વચ્ચે જોડનાર કોઈ કડી હોય, કોઈ સેતુબંધ હોય તો એ બિપિનજી શાહ છે. આપણને આજે જે કંઈ આપણા કેમ્પસમાં બાંધકામ હોય, કોઈ શિક્ષણને લગતું હોય, કોઈ ભૌતિક સુવિધા હોય, ટેકનોલોજીને લગતું હોય, કોમ્પ્યુટરને લગતું હોય, તો એમાં બિપિનજી શાહ છે એમનો ખૂબ અમૂલ્ય ફાળો છે. અને એવું કહી શકાય કે ઉમરાળા સાથે એમનો ખૂબ આત્મીયતાનો ઘરોબો સંબંધ છે. કોઈ પણ કામ હોય એટલે બિપિનજીની વાત કરીએ પછી માત્ર શિક્ષણ નહીં પણ ગામની કોઈ સામાજિક પ્રવૃત્તિઓ, હમણાં જેમ વાત કરી સાહેબે કે વૃક્ષારોપણની, તો આ આર્થિક અનુદાન આપણને બધાને ખ્યાલ છે. વોટ્સએપ મીડિયામાં બધાએ તમે જોયું હશે 2727 વૃક્ષોનું રોપણ આપણે ઉમરાળા ગામમાં કરવામાં આવશે. ઉમરાળાને હરિયાળું બનાવવાનું છે. તો એ માટે સૌથી વધારે વૃક્ષો આપનાર એ પરાગભાઈ શાહમાં જો કોઈનું યોગદાન હોય તો એમાં પણ માધ્યમ તરીકે બિપિનજી શાહ છે. એટલે કાંઈ પણ વાત હોય એમાં બિપિનજીનો ખૂબ મોટો ફાળો છે. એટલે વધારે સમય નહીં લેતા હું આ તકે ખૂબ ખૂબ એમનો આભાર માનું છું. અને આપણે ઉમરાળા ગામ છે, માત્ર આપણે સંસ્થા નહીં પણ એક આપણા ઉમરાળા ગામના ઉમરાળાના વતની હોવાને નાતે એમને જે ઘરોબો નાતો સંબંધ આપણી સાથે જાળવી રાખ્યો છે. આપણે પ્રાર્થના કરીએ ભગવાનને કે આવા સેવાના કાર્યો એમના હાથે થતા રહે અને આવા ઉત્તમ પ્રકારના દાતાશ્રીઓ આપણને મળતા રહે અને ઉમરાળા ગામનો વિકાસ છે એ દિવસે ને દિવસે ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે મારી વાણીને હું વિરામ આપું છું. અસ્તુ. ખૂબ ખૂબ આભાર કે જે સવાણી સાહેબ. વિદ્યાર્થી મિત્રો, આના પછી પણ એક વૃક્ષારોપણનો ખૂબ મોટો કાર્યક્રમ હોવાથી આપણે પ્રમુખ સાહેબની જે સૂચના છે એ પ્રમાણે સમયની બાબતમાં આપણે ખૂબ બચત કરવી છે. હવે મિત્રો, ખૂબ ઉર્જાવાન અને સતત સામાજિક પ્રવૃત્તિ અને આ શૈક્ષણિક સંસ્થાનો જે વિકાસ થઈ રહ્યો છે એવા વ્યક્તિ સર્વોદય કેળવણી મંડળના પ્રમુખ શ્રી કાંતિભાઈ સવાણીને વિનંતી કર્યું કે તેઓ ઉદ્બોધન કરશે. આજના આપણા મુખ્ય મહેમાન પરાગભાઈ શાહ, ઉગામાડીના વતની, મુંબઈ સ્થાયી થયેલા હીરાના ધંધા સાથે સંકળાયેલા એમના મિત્ર મહેશભાઈ, બિપિનજી, આમ તો લાડકા વ્હાઇટ એન્ડ વ્હાઇટ, મિસ્ટર વ્હાઇટ એન્ડ વ્હાઇટ બિપિનજી, આચાર્ય શ્રી પંડિત સાહેબ, લાલજીભાઈ સાહેબ, નિપાલીબેન, અજયભાઈ, આપણા પ્રમુખ બાપભાઈ લખાણી અને સુરતથી પધારેલા સર્વ મહેમાનો, પ્રસંગ આપણે જે 2 વર્ષથી ચોપડાઓ આપે છે એવા ને જેમના હૈયે વિદ્યાર્થીઓ માટે કંઈક કરી છૂટવાની ભાવના છે અને ઉમરાળા સાથે સતત સંકળાયેલા રહેતા એવા પરાગભાઈ ના હસ્તે આપણે વિદ્યાર્થીઓને એક ચોપડાનો સેટ આપવાના છીએ. આપણી સંસ્થા અથવા તો ઉમરાળા ગામ બહુ જ નસીબદાર છે કે ઉમરાળામાંથી બહાર ગયેલા મુંબઈ વસેલા વતનીઓ અને કાયમ માટે ઉમરાળા પ્રત્યે પ્રેમ રહ્યો છે. ઉમરાળાની વિકાસ થાય, ઉમરાળામાં જે કંઈ ગતિવિધિ થાય છે એની જાણકારી હંમેશા મેળવતા રહે છે
અને હું અત્યારે કહીશ કે આજે સંસ્થામાં આપણે બેઠા છીએ એ આજથી 60 વર્ષ પહેલાં મુંબઈના દાતા એવા પોપટલાલ ઓઝા કુટુંબે આપણને દાન આપ્યું અને છેલ્લા 50-60 વર્ષથી આપણે આ ઇમારત વાપરી રહ્યા છીએ. એ પછી ત્યાં રહેતા બચ્ચુ દાદા ભૂતા, પોપટ દાદા, બીજા પણ અનંત કાકા, એ બધા વડીલો અહીંયા સતત અહીંયા આવતા રહે, વર્ષમાં 1-2 વખત આવતા રહે અને આપણે સુખાકારીની હંમેશા ખેવના કરતા રહે. વિચાર, આપણે ત્યાં વરસાદ પડ્યો છે કે નહીં, કેટલું વાવેતર થયું છે, કેવો ઉગાવો છે, પાક કેટલો આવ્યો, આ દરેક બાબતમાં બોમ્બે રહેતા આપણા વડીલોએ અહીંથી ગયેલા એમણે સતત આપણી ચિંતા કરીને, ઉમરાળા ગામના વતનીઓની ચિંતા કરીને હંમેશા જે કંઈ એમનાથી થઈ શકે ને સારામાં સારું થઈ શકે એવો એમણે હંમેશા પ્રયત્ન કર્યો છે. અને આપણી સંસ્થા તો એના માટે ખૂબ જ ઋણી છે. કેમ કે આ જે મકાન તો પોપટલાલ મૂલજીભાઈ ઓઝા એમના પરિવારે આપ્યું. જીકે પારેખનું છે તો કમલેશભાઈ પારેખ જે એ બોમ્બે અમેરિકા રહે છે એમણે બનાવી આપ્યું. પાછળનું ડીએસ સલોદનું મકાન છે એ આપણે હા ધર્મેન્દ્રભાઈના નામે એમના પિતાશ્રીએ બનાવી આપ્યું. આ આગળ છે પેલા પારેખ હાયર સેકન્ડરીનું, એ પણ બોમ્બેના દાનથી શરૂ થયું અને સતત એ પ્રવાહ સતત ચાલ્યો જ રહેશે, ચાલ્યો જ રહે. એણે આજે 50 વર્ષ થઈ ગયા. 50 વર્ષથી એક જ જગ્યાએથી આપણને દાન મળતું રહે. ને આપણી જે સંસ્થા જે નાની એવી હતી, જે આપણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સામે પ્રાથમિક શાળા જે અત્યારે બેસે છે એ બિલ્ડિંગમાં અમે હાઈસ્કૂલમાં હું ભણેલો છું. એ નાના એવા મકાનમાં ભણતા હતા, એને બદલે આપણી અત્યારે સંસ્થા વટવૃક્ષ થઈ ગઈ. એ વટવૃક્ષ થવાનું કારણ આપણા જે દાતાઓ છે, ઉદાર છે જે દાતાઓ છે એમને ફાળે જાય છે. અને આ દાન છે એ એટલા માટે આપે છે કે તમે સારી રીતે ભણો છો, ટીચરગણ સારી રીતે ભણાવે છે અને મંડળ સારી રીતે કામ કરીને જરૂરિયાતો તમારી પૂરી કરે છે, એટલે આપણને દાન મળે છે. જો તમે બરાબર ન ભણતા હો, વિદ્યાર્થીઓ બરાબર ન ભણતા હોય, ગુરુજનો બરાબર ન ભણાવતા હોય અને જો મંડળ પોતે કામગીરી સારી રીતે ન કરતી હોય અને જો આપણે પરિણામ સારું ન લાવીએ તો આ બધામાં બહુ મોટી ઓટ આવી જતી હોય છે. એટલે ત્રણેય પક્ષે જેમ ભાઈ આપણા બુધાભાઈ બહુ સરસ વાત કરી કે ભાઈ એક નદી છે, નદીના એક કાંઠે મંડળ ઊભું છે, બીજા કાંઠે શિક્ષકો ગુરુજનો ઊભા છે અને વિદ્યાર્થીઓથી સતત વહેતા વહેતું પાણી છે. એમ આ ત્રણેયનો જ્યારે સમન્વય થાય છે સારી રીતે, ત્યારે આપણને પરિણામ મળતું હોય છે. અને આ સંસ્થામાંથી જે વિદ્યાર્થીઓ સ્કૂલમાંથી જે વિદ્યાર્થીઓ ભણેલા છે એ આજે રિટાયર થઈ ગયેલા છે. અમેરિકામાં 3-4 ડૉક્ટરને તો હું જાણું છું વ્યક્તિગત રીતે. એના આપણને પૈસા પણ મળે છે. જ્યારે આપણે જરૂર પડે છે, ગોરધનભાઈ દિયોર, આજે હું એમને યાદ કરીશ, જ્યારે પૈસાની જરૂર પડે કંઈ ગોરધનભાઈ થોડી જરૂર છે, કંઈ મોકલી આપો ને એમ. આપણા વલ્લભભાઈ સવાણી ભાવનગર હતા, એમને કહેતા કે કાકા મકાન થોડું નબળું પડી ગયું છે, રિપેરિંગ કામની જરૂર છે તો 50,000 રૂપિયા તમે આપો ને. આ હું તમને 20-25-30 વર્ષ પહેલાંની વાતો કરું છું. તો આપણને આપણા દાતાઓએ ખુલ્લે મને દાન કર્યું છે અને એનું પરિણામ આપણે પાછું અહીંયા સારી રીતે બતાવી શક્યા છીએ. પરાગભાઈ સારી રીતે આપણી સાથે સંકળાયેલા છે. વર્ષો પહેલાં એમણે એક ગામ ફાળા માટે 75 કે 80,000 રૂપિયા જેવી એક ટાંકી બનાવવા માટે પણ એમને ફાળો આપેલો ને એમણે મને લાગે આ ગામ સાથે જોડાવાની શરૂઆત કરી. એ પછી આપણે વૃક્ષારોપણમાં પણ 7.5 લાખ રૂપિયા જેવી મોટી દાન આપેલું છે. અને સ્કૂલમાં તો એ સતત જોડાયેલા છે. એટલે એમના જેટલા આપણે વખાણ કરીએ એટલા ઓછા છે. અને તમને નવાઈ લાગશે, એ વ્યક્તિ અત્યારે આખી દુનિયામાં ફરે છે. અમેરિકા 3 દિવસ માટે જાય. કેટલા દિવસ માટે જાય અમેરિકા? 3 દિવસ માટે. એક કોઈ નાનો બિઝનેસ કરવાનો છે તો ત્યાં જાય, ત્યાંથી કામ પતાય ને ત્રીજા દિવસે પાછા આવી જાય. તો આ બધું કરવું એ સહેલું નથી. એમ અત્યારે ભારતમાં જુદા જુદા જગ્યાએ એ પોતાનો સ્ટોર ડેવલપ કરે છે. તો એ ઘણી શ્રમ લે છે, ઘણું પોતાની જે આવડત છે એ કંપનીમાં નાખીને કંપનીનું કામકાજ વધારે છે. એટલે એ જે એની કુનેહ છે
ને કુને થકી આપણે એનામાંથી ઘણું શીખવાનું છે. હું પણ એમનામાંથી શીખું છું. કેમ કે આટલું બધું મૂવ થઈને પાછું પરિણામ આપવું એમ હું તો દરેક વ્યક્તિ થાય પણ પરિણામ સાથે એટલે પરિણામલક્ષી કામગીરી કરનારા જગતમાં બહુ ઓછા લોકો છે. તો એ પરિણામલક્ષી કામગીરી કરનારા આપણે પરાગભાઈ શાહ છે. એટલે મને લાગે આ તબક્કે એમને ખૂબ જ તે હાથ ઊંચા કરીને તમે એને વધાવશો. એમની કામગીરીને આપણે અત્યારે વધારવી છે. હાથ ઊંચા કરીને વિદ્યાર્થીઓ એને વધાવશે. કેમ કે સમાજમાં પરિણામલક્ષી કામગીરી લોકો બહુ ઓછા છે. એટલે ને આપણી સાથે જોડાયેલા છે, કાયમ માટે આપણી સાથે જોડાયેલા રહે. એમની જે ઉર્જા છે એ સકારાત્મક ઉર્જા આજે અહીંયા પધાર્યા છે એટલે આપણા બધામાં પણ એમની સકારાત્મક ઉર્જા આવશે અને એ આપણી સાથે જોડાઈને કાયમ માટે એમનામાં જે ઉર્જા પડેલી છે એ ઉર્જાનો આપણને લાભ મળે એ માટે હું એમને સતત આપણી સાથે જોડાયેલી એ માટે વિનંતી કરું છું. અને ભવિષ્યમાં પણ આપણી સાથે આપણી સંસ્થાઓ સાથે કાયમ માટે જોડાયેલા રહે એ માટે હું એમને વિનંતી કરું છું. મહેશભાઈ અહીંયા પધાર્યા તો એમનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. કેમ કે તમે જ્યારે આવો ને અમારે ત્યાં આવીને જુઓ ને એમાં કંઈ તૂટી હોય તો અમને કહેશો તો અમને બહુ આનંદ થશે. અમે એ સુધારવાનો પ્રયત્ન કરશું. તો આ તબક્કે જાજુ નહીં કહેતા આપણો મૂળ જે પ્રોગ્રામ છે એને આગળ વધારવા માટે આપણે આગળ વધશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વિદ્યાર્થી મિત્રો, ભારત દેશનું ભાવિ ચાર જે વર્ગખંડી ચાર દિવાલો છે એની વચ્ચે ઘડાઈ રહ્યું છે અને એના માટે દાદાશ્રી પરાગભાઈ શાહ એ તમામ બાળકોને જે ચોપડા વિતરણ કરી અને તેમનું ઘડતર કરવાના છે એટલે તેમને વંદન સાથે અભિનંદન આપણે આપીએ છીએ અને અમે એટલું પણ કહીએ છીએ, વધે તમારી નામના એવી અમારી શુભકામના, વધે તમારી નામના એવી અમારી શુભકામના. હવે દાદાશ્રી પરાગભાઈ શાહને આપણે વિનંતી કરીએ કે તેઓનું વક્તવ્ય રજૂ કરે. ગુડ મોર્નિંગ બધાને. જય શ્રી કૃષ્ણ. મંચ પર વિરાજમાન કાંતિભાઈ, અજયભાઈ, પ્રિન્સિપલ સાહેબ, લાલજીભાઈ અને બધા મહાનુભવીઓ. કાંતિભાઈ શરૂઆત કરી હતી કે આજે અહીંયા તમે લોકો સારું ભણો છો, સારું શીખવાડે છે એનો દાખલો મેં જોઈ લીધો. આવતા વેત જ તમે લોકોએ જે ભાવનાથી જે પ્રાર્થના કરી છે બહુ એટલે વાતાવરણ આખું ચેન્જ થઈ ગયું. ખૂબ જ એટલે ખૂબ જ. અને મેં ધ્યાનથી જોયું હતું, બધાને જોતો હતો કે તમે બધા પ્રાર્થના કરતા હતા હારે. એટલે બહુ જ સારું કહેવાય કે જે કીધું ને એ દાખલો જ મેં જોઈ લીધો અહીંયા જ 5 મિનિટમાં દાખલો દેખાઈ ગયો અને તમે કીધું. એટલે પહેલાં તો તમારી માટે તાળી પાડી જોઈએ કે તમે લોકો આટલો બધો ભાગ લીધો. અને હું કાંતિભાઈની પરવાનગીને 2 મિનિટ જરાક વધારે કહીશ. કાંતિભાઈ કે લાઈફમાં 3 વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક તો એન્વાયરમેન્ટ, બીજું એજ્યુકેશન અને થર્ડ હેલ્થ. આ 3 વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને 3 વસ્તુ અહીંયા થઈ રહી છે. આ લોકોએ જે પ્લેટફોર્મ બનાવ્યું છે કાંતિભાઈ અને અજયભાઈ એને જાણું છું, બાકી ઘણા બધા અહીંયા છે હું બધાને નથી જાણતો, પણ કે એન્વાયરમેન્ટને ફ્રેન્ડલી કેમ બનાવવું. તમે હજી થોડાક નાના છો, હજી જેમ જેમ તમે આગળ થશો અને ઉપરના ધોરણમાં આવશો, ઉપરના સ્ટાન્ડર્ડમાં આવશો ત્યારે તમને ખ્યાલ આવશે કે એન્વાયરમેન્ટનું કેટલી ઇમ્પોર્ટન્ટ છે. ઘણીવાર આપણને વેલ્યુ નથી હોતી કેમ કે આપણને સૌથી ફ્રીમાં મળે છે. પણ જ્યારે આ એક ટ્રીઝ તમે લોકો જે પ્લાન્ટ કરશું આપણે બધા ભેગા થઈને, એક ટ્રીઝ કેટલો ઓક્સિજન આપે છે અને આપણી લાઈફમાં કેટલા વર્ષો આપણે જીવીએ છીએ. લગભગ આપણે તમે લોકો જાણતા હશો આપણા ઘરે દાદા હશે 80 વર્ષના, 90 વર્ષના, 100 વર્ષના. એવરી સેકન્ડ એને શ્વાસ લેવાનો હોય છે અને એક શ્વાસમાં ઓક્સિજન જોઈતો છે અને એ આ પ્લાન્ટ્સ આપણને ફ્રીમાં આપે છે. આપણે એની ગણતરી નથી કરતા, નહીં તો આપણને પોસાય જ નહીં. સાચી વાત છે કે નહીં? એટલે એ રીતે છે. તો એ લોકો જે આ પ્લેટફોર્મ બનાવ્યું છે, મને એ લોકો દાતા કહે છે, દાતા જેવું નથી, મારે એ લોકોને ધન્યવાદ કહેવું છે કે આવું પ્લેટફોર્મ જે બનાવ્યું છે કે ત્યારે આપણે આ કામ કરી શકીએ છીએ. એટલે એ લોકો માટે એક તાળીઓ જોઈએ આપણે.
બીજું મેં વાત કરી હતી એમ કે એજ્યુકેશન, તમે લોકો છો જ અહીંયા. અને ત્રીજું મેં કીધું હતું કે હેલ્થ એટલે કે હોસ્પિટલ. આ જે સ્કૂલ છે એમાં તમે લોકો છો, તમે આમાંથી ઘણા ફ્યુચરમાં એન્જિનિયર બનશો, ઘણા ડૉક્ટર બનશો. અને જે રીતે અહીંયા મેં જોયું, મેં કીધું ને શરૂઆતમાં વાતાવરણ મેં જોયું કે રિયલી તમે લોકો દિલથી કરો છો. એટલે આ જે તમને જગ્યા મળી છે, આ જે રીતનું મેનેજમેન્ટ અહીંયા આગળ છે, અહીંયા તમારા સાહેબો છે, પ્રિન્સિપલ સાહેબ છે, લાલજી સાહેબને ઓળખું છું, બાકી ઘણા બધા અહીંયા છે, હું ઓળખતો નથી, પણ 100% તમારી લોકોની કંઈક ને કંઈક અહીંયા દિલથી તમે લોકો બી ભણાવો છો અને કરાવો છો. એટલે હું તમને સ્ટુડન્ટ્સને કહીશ ખાસ કરીને, કેમ કે તમારી માટે આ બહુ ઘડતર છે ને તમારો જે એજ ગ્રુપ હું જોઈ રહ્યો છું એકદમ યંગ છે. કદાચ તમને થોડીક વાત મારી સમજાય ન સમજાય, પણ 2 મિનિટ સાંભળી લો કે અહીંયા આગળ તમે જ્યારે આવો છો ત્યારે જેમ અત્યારે તમે દિલથી મનથી પ્રાર્થના કરતા હતા ને જે રીતે જોડાયેલા હતા, આ આગલું જે એટલું કેરિયર તમારું હોય, શાયદ 10th સુધી કે 12th સુધી છે અહીંયા, રાઈટ? ત્યાં સુધી જ્યારે જોડાયેલો અહીંયા આવી રીતે દિલથી તમે કરજો. એટલે 100% જે આપણે કરવું છે વર્લ્ડ માટે, આપણે અત્યારે આપણા માટે નથી વિચારતા, આપણા ખાલી ઉમરાળા માટે નથી વિચારતા, આપણે અત્યારથી વર્લ્ડ માટે વિચારવાનું શરૂ કરી દઈએ છીએ કે વર્લ્ડ માટે જે 3 વસ્તુ અગત્યની છે ને એ અત્યારે થઈ રહી છે. કદાચ બહુ નાનું છે, જેમ કે આપણે એક નાનું પ્લાન્ટ બહાર શો કરશું, એટલે કે લગાડશું, એ રીતે અત્યારે આ જે વાતાવરણ છે, કે આજે અત્યારે સ્કૂલ છે, કે આ જે સમય છે ને એમાં થઈ રહ્યો છે. કદાચ આપણને એની કલ્પના નથી, પણ આ લોકોની જે મહેનત છે, આ લોકોનું જે પ્લેટફોર્મ છે અમારી માટે, એમ જ તમારી માટે. તો તમે લોકો વિદ્યાર્થી બધા પ્રેમથી, મનથી અને દિલથી જે ભણો એને ખૂબ જ ભણજો. અને હું ચાહું છું કે આમાંથી કોઈ ડૉક્ટર, એન્જિનિયર કે આગળ જે બી આજકાલ ઘણા ફિલ્ડ છે આઈટીના, તમને ખ્યાલ જ હશે, એ કરો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. પરાગભાઈએ ખૂબ સરસ 3 બાબતોની વાત કરી, એન્વાયરમેન્ટ, એજ્યુકેશન અને હેલ્થ. એ કાયમી આપણે યાદ રાખવી અને આગળ જીવનમાં પણ એને ઉતારવી. હવે એમના સાથી મિત્ર અને કંપનીમાં જ કામ કરતા અને અગાઉ પણ તેઓ ઉમરાળા આવી ચૂકેલા છે એવા ખાસ મિત્ર મહેશભાઈ આપણને આજના કાર્યક્રમનો અનુરૂપ 2 શબ્દો કહેશે. મહેશભાઈ. ગુડ મોર્નિંગ બધાને. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આ બધું સાંભળો છો, જુઓ છો તો શું શીખવા મળે છે? કોઈ કહેશે? કોઈ પણ એક કોઈ કહેશે શું શીખવા મળ્યું? જરાય શરમાયા વગર બોલો. હા બેન, બરોબર છે, બહુ સરસ. કારણ કે તમે જે છો ને એ અમે તો હવે 50+ થયા, કોઈ 30+, 40, 50, પણ તમે છો ને એ આ દેશનું ભવિષ્ય છો. સો બહુ પરાગભાઈ જેમ વાત કરી એમ 3 વસ્તુને ધ્યાનમાં રાખીને દિલથી ભણો. હું તો કહું છું કે ડૉક્ટર નહીં પણ નરેન્દ્રભાઈ મોદીની જગ્યાએ પણ કોઈ આમાંથી એક જણો લઈ શકે એવી ખાસ શુભેચ્છા છે. મંચ પર બિરાજમાન સર્વો મેનેજમેન્ટના તથા ગુરુજનો, મારા પરમ મિત્ર પરાગભાઈ કાકા. પરાગભાઈ અને અમે લગભગ 22 વર્ષથી સાથે છીએ, એક કંપનીમાં જ છીએ સાથે, અને સારા મિત્રો પણ છીએ. ને એમના હિસાબે આ ઉમરાળા બીજી વાર આવવાનું મન છું. પણ ઉમરાળા વિશે એક વસ્તુ ખાસ કહીશ, લાસ્ટ ટાઈમ બી કીધેલું, ઉમરાળાના પાણીમાં મેનેજમેન્ટનો બહુ મોટો ગુણ છે. અમારા પોતાના ઘરમાં પણ ઉમરાળાની દીકરી છે, પરાગભાઈના રિલેશનમાં અંકલની દીકરી મારા ભત્રીજાના વાઈફ છે. એટલે એ બધા પરથી ખ્યાલ આવે કે ઉમરાળાનું જે ઘડતર છે ને ઉમરાળાનું જે પાણી છે એ બહુ જોરદાર છે. એટલે તમારે એ પ્રૂવ કરવાનું છે. હવે કરશો ને? કોને ડૉક્ટર બનવું છે આમાંથી? કોને વડાપ્રધાન બનવું છે? બધા જ બની શકો. જેવું વિચારશો ને એ બધું જ થશે. અને આ પ્લેટફોર્મ આપ્યું છે ને આજે આટલું સરસ મેનેજમેન્ટ કરીને આટલા સરસ ગુરુજનો છે, તો એમની સાથે સંકળાઈને જે શીખી રહ્યા છો તો આપણું ભવિષ્ય તો 100% ઉજળું જ છે, એનો કોઈ શંકાનું સ્થાન નથી. મને અહીંયા બોલાવ્યો, માનપાન આપ્યું, આપની સમક્ષ બોલવાની મને તક મળી, તે બદલ ખૂબ ખૂબ આભાર. મારા મિત્ર પરાગભાઈનો આભાર ન માનવાનો હોય, પણ એના હિસાબે અહીંયા વારંવાર આવવાનું થાય છે અને મને બી ખૂબ મન થાય છે. એક જ વાર કીધું, મેં કીધું ચલો જઈએ, એટલે એ બી બહુ સરસ છે.
અને પરાગભાઈના હસ્તે આવા નવા ઉમરાળા ખાતે સારા સારા કામો આગળ પણ થતા રહે એવી હું પણ આશા રાખું. જય શ્રી કૃષ્ણ. શાહ સાહેબ અને મહેશભાઈએ પર્યાવરણની વાત કરી એટલે હું થોડીક વાત, કારણ કે જ્યારે પર્યાવરણની જાળવણી માટે આપણે એકત્રિત થઈએ તો હું એક વાત સાહેબ કરી દઉં. કારણ કે એક વ્યક્તિ છે ને એક દિવસમાં 3 સિલિન્ડર ભરાય એટલો ઓક્સિજન લે છે. એક વ્યક્તિ એક દિવસમાં 3 સિલિન્ડર ભરાય એટલો ઓક્સિજન, એક સિલિન્ડરની કિંમત 700 રૂપિયા છે, તો એક દિવસમાં કેટલા થયા? 2100 રૂપિયા. તો આખા વર્ષના થયા 7,66,500 રૂપિયા. એવા તમે 65 વર્ષનું જો આયુષ્ય હોય તો 5 કરોડ રૂપિયાનો ઓક્સિજન કોની પાસેથી, આ વૃક્ષો પાસેથી મેળવો? તો મિત્રો, આ તો કંઈ માંગતા નથી. તો આની જાળવણી માટે જે આ કામ કરે એને આપણે વંદન સાથે અભિનંદન. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે દાતાશ્રી તરફથી, પરાગભાઈ શાહ તરફથી ચોપડા, આપણે જે ફૂલસ્કેપ ચોપડા છે એ તમામ બાળકોને આપણે, તો ધોરણ 9ના વિદ્યાર્થી મિત્રો એ મંચ ઉપર આવશે અને શાહ સાહેબના વરદ હસ્તે તેઓ ચોપડા છે એ મેળવશે. ધોરણ 9 પીએમ અને ડીએસના તમામ બાળકો ધોરણ 9ના મંચ ઉપર આવી જશે. જો આપણે સમયની પણ બચત સાથે સાથે, કારણ કે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ છે એટલા માટે સમયની આપણે જાળવણી કરીએ. ચાલો આવી જાઓ, ધોરણ 9 આવી જાઓ. અહીંયાથી આપવા પડે, અહીંયાથી હાલો, વયો ઝડપ. ભાઈ તું ઊભો થા ને, હાલો ઝડપથી, હાલો ઝડપથી. સાહેબ આવે. જોરદાર તાળીઓથી આપણે મંચ ઉપર બિરાજમાન નામી અનામી શ્રેષ્ઠીઓ પણ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે જોડાશે. તમે તૈયાર છો? અહીંયા 10મા વાળા ત્યારબાદ ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો એ મંચ ઉપર પીએમ સર્વોદય હાઈસ્કૂલ અને ડીએસ સલોદ ગર્લ્સ હાઈસ્કૂલના ધોરણ 9ના વિદ્યાર્થીઓ મંચ પર આવી જશે. ધોરણ 10, પહેલાં ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓ ઝડપથી સ્થાન લેશો મંચ ઉપર. અત્યારે આપણે પ્રતિકાત્મક રૂપે મંચ ઉપર બાળકોને ચોપડા વિતરણ થઈ રહ્યું છે. ડીએસની દીકરીઓ આ બાજુ આવી જાય બેટા. આ કાર્યક્રમ શરૂ છે અને આપણા જે કોપડી આશ્રમ છે એમના મહાન શ્રી જયદેવચરણ બાપુ વધારે જોરદાર તાળીઓથી
જયદેવ ચરણ બાપુ પીએમ સર્વોદય હાઈસ્કૂલના વિદ્યાર્થી પણ છે. બાપુ એમની સ્કૂલમાં એમના જ વિદ્યાર્થીઓને એટલે બીજા વિદ્યાર્થીઓને જે અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને આપણને પ્રોત્સાહિત તમને કરે છે એ બદલ બાપુ જયદેવ ચરણ બાપુનો અંતરથી ખૂબ ખૂબ આભાર વંદન. ત્યારબાદ ધોરણ 11ના વિદ્યાર્થી ભાઈઓ બહેનો મંચ ઉપર આવશે. ધોરણ 11 ઝડપથી સ્થાન લેશો મિત્રો. करेंसी के लिए पाउंड का, करेंसी के लिए पाउंड का, क्रिकेट के लिए ग्राउंड का और कार्यक्रम का रंग जमाने के लिए तालियों का साउंड का होना जरूरी है. ત્યારબાદ ધોરણ 12ના વિદ્યાર્થી ભાઈઓ બહેનો મંચ ઉપર ઝડપથી આવશે. ધોરણ 12ના વિદ્યાર્થી ભાઈઓ બહેનો મંચ ઉપર આવશે. દાતાશ્રી પરાગભાઈ શાહ, જયદેવ ચરણ બાપુ એમના વરદ હસ્તે તેઓ ચોપડા મેળવશે. જીકે પારેખ પ્રાઇમરી સ્કૂલ ધોરણ 6ના વિદ્યાર્થી ભાઈઓ બહેનો આવશે મંચ ઉપર. જીકે પારેખ પ્રાઇમરી સ્કૂલ ધોરણ 6, ઝડપથી વિદ્યાર્થી મિત્રો અહીંયાથી વહી આવો વચ્ચેથી. 6, 7, 8 ત્રણેય ધોરણ આવી જાઓ. 6, 7, 8 જીકે પારેખના તમામ વિદ્યાર્થી મિત્રો खिल उठे चेहरे, खिल उठी कलिया, अतिथि आप आए इस मंच पर, जरा जोरदार हो तालियां, जोरदार हो तालियां. ઓકે વિદ્યાર્થી મિત્રો, દાતાશ્રીઓ દ્વારા અને મંચ ઉપર બિરાજમાન તમામ વ્યક્તિએ જે અમૂલ્ય સમય બાળકોને જે પ્રોત્સાહન કરવા માટે આપ્યો એ બદલ તમામનો હું દિલથી આભાર માનું છું અને આ કાર્યક્રમ અહીંયા પૂર્ણ જાહેર કરું છું. મહેમાનશ્રીઓ ઓફિસમાં સ્થાન લેશે. વિદ્યાર્થી મિત્રો હમણાં આપણે